એસઆરટી બીચ છે, 12-15 હજાર માણસ અહીંયા જમશે, 5,000 માણસો વેલનાથે જમશે. કાંઈ કોઈ ફરિયાદ આવી, કોઈ લથડિયા ખાતો જોયો, રાતે આ હાલતમાં ઉપાડી લેવાનો છું. દીકાભાઈ આમ કહી દીજો બધા ભાંગી નાખજો. આવતા બુધવારથી ફિલ્મ તારા બંધ. હો ભાઈ, ધંધો કરો નકર વેતી ના પડો તમારા ગામ. મારે કાંઈ તમે શું કરતા, તમારા બાપનું ગામ છે આ? એવા દીધા આશરો આપ્યો ગરીબ માણસ ગણીને, એટલે અમારા ગામની પત્તા ઠોકવાની. આજો નથી ને કે ધોકા ફાડી નાખો. આ બુધવારે મેળો ભરે જોતો નથી. મારે નથી ગમતું ને આ ગામમાં નહીં હાલે. ભાંગી નાખીશ તને બધાઈને. આવતા બુધવારે કઈ મળ્યું રણછોડિયા એટલે તમે અહીં નથી. હું 100% સવિનય કાનૂન ભંગ કરી કોઈ પણ ની રજા અધિકારી તો તમારા મકાન પોતે પાડી નાખીશ. હું આ ગામનો સરપંચો, જવાબદારી મારા માથે. 5 વખત મને બનાવ્યો છે. હવે મુનાભાઈ ને રાક્ષસ ન બનાવો તારું બાકી મુંગરા ભરી દઈશો. તારા લોર્ડ ગવર્નર ને કહેવાનું છું, અહીંયા બુધવારે મેળો ભરાણો. ધીરિયા બિરિયા કહી દીધે મત ની કાંઈ જરૂર નથી. મત છે ને કાઢતા આવડે મુનાભાઈ. હવે મુનાભાઈ આમ નથી. બહુ તમારું સહન કર્યું. આ બધાને મારી એક વાત કરવી છે કે મારો એક વિડીયો ખૂબ જ વાયરલ થયો છે. મિલિયન્સ ઉપર લોકોએ જોયો છે ગુજરાતમાં ખૂણે ખૂણે. એમાં એક ગામની રૂએ, એક આગેવાનની રૂએ કોઈ યુવાન કદાચ પોતાના જીવનના પાટા પરથી આ ડાવરો થતો હોય તો એક માવતર તરીકે, એક ભાઈ તરીકે, ગામના આગેવાન તરીકે મેં ઠપકો આપેલ અને સારા રસ્તે માણસ આવે એના માટે થોડોક એને કઠોર શબ્દમાં પણ કીધેલ છે. પણ એનો એવો મતલબ કોઈ નથી કે પોલીસ ખાતાની અગેન્સ્ટમાં જઈને કામ કર્યું હોય. મને ગૌરવ છે કે અત્યારે અમારા રાજકોટ રેન્જના આઈજી, એને હું વ્યક્તિગત ફોલો કરું છું, જેને મારા આદર્શ માનું છું. મારો સન પોલીસની તૈયારી કરે છે ને, એ પણ સાહેબનું કાર્યશૈલી જોઈને પ્રભાવિત થઈને કરે છે. નિર્લિપ્તરાઈ જે આવ્યા ને એનાથી રાજકોટમાં 90% દૂષણો દૂર થયા છે. મારો વ્યક્તિગત નહીં, જનરલી લોકોનો પ્રતિભાવ આ છે. અને આપ બધાને વિનંતી કરું કે આવા કોઈ ખોટા ઇન્સ્ટન્સ મગજમાં ન લઈએ. પોલીસ ખાતું ખૂબ કામ કરે છે અને નિર્લિપ્તરાય સાહેબ અને એની ટીમ તો ખૂબ જ એક્ટિવ છે. ગમે ત્યારે અમે જે રજૂઆત કરી છે ને આવી બાબતમાં, તે રાતે 12 વાગે આવીને અમારી સાથે, જનતા સાથે સાહેબ અને એની ટીમ ઉભા રહે છે. એટલે મારી પ્રતિક્રિયા આ છે કે કોઈએ ખોટોનો અર્થ ના લેવો. કાયદા કાનૂનની રાહે રહીને જ અમે કામ કરીએ છીએ. અને કદાચ કોઈને ગામડાની અંદર પરંપરા મુજબ કહેવાનું થતું હોય તો 2 શબ્દ કહેવા પડે છે, જેથી એ પ્રશ્ન ત્યાંના ત્યાં સોલ્વ થઈ જાય. સિવાયનો બીજો કોઈ ઇન્સ્ટન્સ નથી. આપ બધા આ વાતને યાદ કરજો. આપ બધાએ ખૂબ મારા વિડીયોને વધારે સહકાર આપ્યો, આશીર્વાદ આપ્યા. એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ગુજરાત, જય જય ગરવી ગુજરાત.